પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકા પંચાયતમાં આજે સમિતિઓની રચના કરવામાં આવી છે। શુક્રવારના રોજ મળેલી પાદરા તાલુકા પંચાયતની બેઠકમાં વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી બ્રિજેશ પટેલ તેમજ પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર દ્વારા કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના અધ્યક્ષોની વરણી તેમજ મેન્ડેટ આપી તાલુકા પંચાયતને સુપ્રત કરવામાં આવ્યો હતો। જેના ભાગરૂપે આજે તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે હરીશભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી, જ્યારે ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે દિનેશભાઈ કાછેલાની વરણી કરવામાં આવી હતી। વરણી બાદ તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના આગેવાનો બંને નવનિયુક્ત અધ્યક્ષોને શુભેચ્છાઓ પાઠવવામાં તેમને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। બીજી તરફ પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કામિનીબેન પટેલનો જન્મદિવસ હોવાથી બેઠક પૂર્ણ થયા બાદ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સભ્યો અને આગેવાનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। પાદરા તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ સમિતિઓની અધ્યક્ષોની વરણી સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસનો વેગ મળ્યો હતો। રોજ પાદરા તાલુકા પંચાયતની પ્રથમ સભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ સાહેબશ્રીને મેન્ડેટ આપવામાં આવ્યા છે અને એમાં કારોબારી ચેરમેન તરીકે હરિભાઈ વજેસિંહને નિમણૂક કરવામાં આવ્યા છે તથા ન્યાય સમિતિમાં દિનેશભાઈ કાછેલાની વરણી કરવામાં આવી છે અને આજની કારોબારી પણ જાહેર કરવામાં આવી છે। તો આ દરેકને ભારતીય જનતા પાર્ટી વતી અને પાદરા તાલુકા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ ભારતીય જનતા પાર્ટીની જે બોર્ડ બેઠું છે એ પાદરા તાલુકાનો સારી રીતે વિકાસ કરે અને પાદરા તાલુકાના જે પ્રશ્નો છે એનું તત્વરે નિવારણ કરે અને પાદરા વિકાસના પંથે જોડાય એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ આપણે સાકાર કરીએ અને ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સૌ હોદ્દેદારોને શુભેચ્છા।